ભાઈ નમસ્કાર 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 કેમ છો હે ભાઈ મારા વાલા વાડીલાઓ હે કેમ છો ભાઈ હે મોજ મજા અને જલસાના જાગીરદારો હે વાલા વાલા હે ધોરણ 6 ના મારા નાના નાના ભૂલકાઓ બધા કેમ છો ભાઈ બધા ભાઈ આપણે ફરીથી આવી ગયા છીએ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 અને 8 માં હું પાર્થ શેખડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા કેમ છો ભાઈ બધા મોજ મજા ને જલસામાં હે ભાઈ આગળના વિડીયોમાં છે ને આપણે એટલું જોરદાર ભણેલા કે ભાઈ પેલા તો કોઈ માપ આપણે માપવું છે એની માટે યોગ્ય પસંદગી કઈ કરવી રેડી સાથે સાથે ચાલો થોડુંક આપણે જોઈ લઈએ કે ભાઈ આગળના વિડીયોમાં શું ભણેલા અરે ભાઈ નાનકડી એમથી ઝલક દેખી જાય કે ભાઈ યોગ્ય પસંદગી માપન માટે રેડી કેની તો કે માપ પટ્ટીની યોગ્ય પસંદગી માપન માટે એ આપણે જોયેલું ખ્યાલ આવે છે વાલા પછી બીજું આપણે શું જોયેલું તો કે સચોટ માપ કઈ રીતે કરવું રેડી માપન પટ્ટી વડે આપણે સચોટ માપન કઈ રીતે કરવું ખ્યાલ આવે છે કે ભાઈ ત્રાસુ કે આડું કે ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ બાજુથી આપણે જોવાનું નહીં સીધું કમ્પ્લીટ જોવાનું જેનાથી આપણને એક નંબર અને ક્લિયર સચોટ ચોક્કસ માપ મળે આપણને વાલા ખ્યાલ આવે છે મારા વાલા હે તો ભાઈ જો હવે બીજી વસ્તુ છે કે તૂટેલી માપપટ્ટી વડે માપન કરવું ખ્યાલ આવે છે મારા વાલા હે કે ભાઈ તૂટેલી માપપટ્ટી છે એ તૂટેલી માપન પટ્ટી વડે કેવી રીતે આપણે માપન કરવું એ બધું જોરદાર જકાસ એક નંબર વસ્તુ ખ્યાલ આવે છે તો ચાલો જોઈ લઈએ આપણે કે આજના વિડીયોમાં આપણે શું ભણવાનું છે ભાઈ આજના વિડીયોમાં વક્ર રેખાની લંબાઈ માપવાની છે હે અત્યાર લગી આપણે કોઈ માપન તો માપતા હતા પણ કેવું માપન માપતા હતા સીધું માપન હે કે કોઈ સચોટ સપાટી છે આ પેન છે તો આ સીધી પેન છે આ પેન તો મારે માપવી છે તો મપાઈ જાય છે પણ કોઈ વક્ર રેખા છે એની મારે લંબાઈ માપવી છે તો કઈ રીતે માપવી એના વિશે જાણશું પછી એક તમારી માટે મસ્ત મજાનો જોરદાર જકાસ ટોપિક છે સંદર્ભ બિંદુ એટલે શું હે આ તમારા મગજમાં અત્યારે કોઈ નવો ચમકારો થઈ રહ્યો કે ભાઈ સર આ સંદર્ભ બિંદુ એટલે શું સમજાવજો ને ભાઈ એટલા માટે જ આપણે મસ્ત મજાનો આખો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે ભાઈ સંદર્ભ બિંદુ કોને કહેવાય ખ્યાલ આવે છે અને ભાઈ એના પછી માઇલસ્ટોન ખ્યાલ આવે છે માઇલસ્ટોન હે સર અમે માઇલસ્ટોન નામ સાંભળ્યું છે કેનું તો કે સ્પ્રે નું નામ છે હે પણ આ માઇલસ્ટોન એટલે શું ભાઈ માઇલસ્ટોન એટલે તમને આગળ મસ્ત મજાની જાણકારી આપવાની છે આના વિશે જો તમારે માઇલસ્ટોન વિશે જાણકારી જોતી હોય તો ભાઈ આખો વિડીયો છે ને હે સ્કીપ કરતા નહીં અને ભાઈ પહેલેથી છેલ્લે લગી જોશો તો ભાઈ જલસા પડી જાય ખ્યાલ આવે એટલા કોન્સેપ્ટ આમાં ક્લિયર થઈ જાય ને વાલા મજા જ આવી જવાની માપન વિશે તમારી આખી દિશા બદલી જવાની છે તો ચાલો શરૂઆત કરી દે ઝડપથી ભાઈ સૌથી પહેલા છે ને વિવિધ વસ્તુઓની લંબાઈ માપવાની પ્રવૃત્તિ કે ભાઈ જો પેન છે પેન્સિલ છે રબર છે અને કાસ્કા આ કાસ્કો આવે કાસ્કી જ આવશે રેડી કેમ કે નાની છે આપણે જે ખીચામાં રાખીએ કે નહીં હે મોટા લોકો હોય ખ્યાલ આવે આપણા પપ્પા હોય આપણા દાદા હોય એ બધા ખીચામાં ઓલી નાની એમથી કાસ્કી લાગે પછી આમાં ગમે ત્યાં ઉભા ને ઉભા આમાં કર્યા કરે તે કાસ્કીની વાત કરે છે કાસ્કી જેવી વસ્તુઓ લ્યો અને માપન પટ્ટી વડે લંબાઈ માપો દરેક વસ્તુનું માપ નોંધવાનું છે મીન્સ કે આમાં આપણે કાંઈ કરવાનું નથી ખાલી અલગ અલગ વસ્તુઓનું આપણે માપ માપવાનું છે માપન કેના વડે તો કે માપન પટ્ટી વડે કરવાનું છે રેડી અલગ અલગ વસ્તુઓનું માપન મારે માપ પટ્ટી વડે કરવાનું છે ખ્યાલ આવે છે મારા વાલા ચાલ તો ભાઈ માપેલી લંબાઈ કોષ્ટકમાં નોંધવાની છે કે ભાઈ જો વસ્તુ હતી પેન્સિલ તો કે મેં પેન્સિલનું માપ માપેલું કેનું પેન્સિલ રેડી તો કેટલી આવી તો કે 9.4 સેમીની આવી ખ્યાલ આવે છે ફિક્સ માપ ન હોય વાલા હા 10 સેમીની તો 10 સેમી બધી પેન્સિલ હોય નહીં
ઘણી ભાઈ 9.5 સેમી આવે, ઘણી 9.4 સેમી આવે, ઘણી પેન્સિલ ભાઈ નાની પણ આવે. અમુક પેન્સિલમાં તમે જો તો આ પેન્સિલમાં કેમ પાછળ રબર આપેલું છે, એને કારણે એની લંબાઈ શું થાય, વધી જાય. ખ્યાલ આવે? લંબાઈ વધી જાય એટલે એનું માપ થોડુંક વધારે થઈ જાય. 9.4 સેમી જગ્યાએ 10 સેમી થઈ જાય. કેમ કે પાછળ જો એક રબર માટે અલગથી જગ્યા આપેલી છે. પછી તો કે માપેલી લંબાઈ સેમીમાં નોંધવાની છે. માપેલી લંબાઈ કેમાં નોંધવાની છે? ઈ સેમીમાં. રેડી? અને કોષ્ટકથી સરખામણી સરળ બને છે. જો આ પેન્સિલની લંબાઈ મેં માપી, કેટલી આવી? 9.4 સેમી. રબરની લંબાઈ તો કે 4 સેમી. નાનું અમથું રબર આવે. પેનની લંબાઈ માપી તો કે 12 સેમી. ખ્યાલ આવે છે? અલગ અલગ વસ્તુની લંબાઈ તમને અલગ અલગ જોવા મળે. બધે તમને ફિક્સ લંબાઈ જોવા મળશે નહીં. ખ્યાલ આવે? અને ભાઈ તમે બધી તમારા ઘરમાં ગમે એટલી વસ્તુ હોય ને બધુંની વસ્તુની તમારે લંબાઈ માપવાની. અને મસ્ત મજાની મજા આવશે. આ એક પ્રકારની ગેમ થઈ ગઈ. કે તમારા ઘરમાં જેટલી પણ વસ્તુ છે ને ધીમે 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 કરીને બધી વસ્તુની લંબાઈ માપી લેવાની. મસ્ત મજાનું એક આખું લિસ્ટ બનાવો. ભાઈ કઈ કઈ વસ્તુની લંબાઈ છે ને એકબીજાને મળતી આવે છે, પણ તમને બહુ ઓછી એવી વસ્તુ મળશે કે જેની લંબાઈ છે ને તમને એકબીજાને મળતી આવશે. ખ્યાલ આવે છે? તમારા ઘરમાં તમારા મમ્મી છે એ કોઈ વસ્તુ ભરવા માટેના ડબ્બા, ખ્યાલ આવે છે? એ બધા તો એક સરખી સાઈઝ ના હોય, પણ એમાં પણ નાના મોટા નાના એવા આવે. ખ્યાલ આવે? સૌથી મોટા, એનથી થોડાક નાના, એનથી થોડાક નાના. ખ્યાલ આવે? આ બધા અલગ અલગ તમને સાઈઝના, એક ને એક વસ્તુ તમને અલગ અલગ સાઈઝની પણ જોવા મળશે. મસ્ત મજાની ગેમ છે બાળકો. ઘરે એકવાર ટ્રાય મારજો, મજા આવી જાય. ચાલો, સંખ્યા અને એકમ સાથે લંબાઈ લખવી. હંમેશા યાદ રાખજો, ભૂલ કરતા નહીં બાળકો, કે હંમેશા સંખ્યા સાથે છે ને એકમ લખવું. હું સંખ્યા સાથે શું લખવું? એનો એકમ લખવું. રેડી? કોઈ પણ તમે લંબાઈ માપો છો, કાંઈ પણ વસ્તુ તમે લખો છો, રેડી? મીન્સ કે કોઈ સંખ્યા, તમે કોઈ વસ્તુની લંબાઈ માપો છો, લેન્થ માપો છો, રેડી? તો એ વસ્તુની જે તમે સંખ્યા લખો છો, સંખ્યા પાછળ તમારે હંમેશા એનો એકમ લખવો પડશે. આપણે એકમ વિશે વાત કરી હતી. કઈ પદ્ધતિ હતી? એસઆઈ એકમ પદ્ધતિ. કઈ? એસઆઈ એકમ પદ્ધતિની આપણે વાત કરી હતી. ખ્યાલ આવે છે વાલો? સંખ્યા સાથે એકમ લખવાનો છે. અને ભાઈ વાલા જો સંખ્યા સાથે તમે એકવાર એકમ લખી દો એટલે ખ્યાલ આવી જાય કે આ વસ્તુ સેમીમાં છે, આ મીટરમાં છે, આ કિલોમીટરમાં છે. હવે મારે વડોદરાથી સુરત સુધીનું માપ લખવું છે. રેડી? રસ્તો કેટલો થાય છે? વડોદરાથી સુરત સુધીનું અંતર કેટલું થાય છે? તો કે હું અહીંયા લખું, હાલો ભાઈ 300 લખું છું. આ તો ખાલી આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે ભાઈ 300 લખું. પણ 300 હું ભાઈ સેમી થાય, મીટર થાય, કિલોમીટર થાય, કઈ રીતે ખબર પડશે? તો એની પાછળ આપણે એકમ લખીએ ને ત્યારે ખબર પડશે કે ભાઈ હંમેશા જો લાંબી અંતર છે તો કેમાં આવશે? કિમીમાં આવશે. ખ્યાલ આવે? પછી ત્યાં 300 મીટર લખવા જવાય નહીં. 300 મીટર એટલે અહીંથી ભાઈ તમારા સ્કૂલેથી તમે જો 5મા માળે બેઠા હોય તમે ત્યાંથી નીચે ઉતરો એટલે 300 મીટર થઈ ગયું. ખ્યાલ આવે? તો આ વસ્તુ થઈ ભાઈ. 300 મીટરમાં તમને ડાયરેક્ટ વડોદરા મળતું હોય તો આવું તો ભાઈ અમારે જોતું, પણ મીટર નો આવે, એની જગ્યાએ શું આવે? કિલોમીટર. કેમ કે વધારે લાંબુ અંતર છે. વધારે લાંબુ અંતર કેમાં મપાય? તો કે કિલોમીટરમાં મપાય. કેમાં મપાય વાલા? કિલોમીટરમાં. ખ્યાલ આવે છે? અને સંખ્યા સાથે એકમ પણ લખવું. એટલે કે ઉદાહરણ તરીકે 9.4 સેમી મેં તમને દર્શાવી દીધું કે નહીં? પછી તમારે પેન્સિલનું માપ લખવું છે. તો પેન્સિલનું માપ તમારું આવ્યું 10, તો 10 ની માં તમે લખશો કિલોમીટર? નહીં વાલા, પેન્સિલ કઈ 10 કિલોમીટર લાંબી હોય નહીં. હજી સુધી ભાઈ એવી પેન્સિલ બનાવી નથી, કોઈએ નથી બનાવી. પણ હાલો બનાવે તોય કરી, પણ એનાથી લખવું કઈ રીતે ભાઈ? એનાથી ઉપાડવી કઈ રીતે? ઉપડે પછી આમાં આપણે દોરીથી લખવાની. ખ્યાલ આવે છે? તો 10 કિલોમીટર લાંબી પેન્સિલ ભાઈ હજી બને નહીં. મીન્સ કે 10 સેમી હોય, એનાથી વધારે તો બહુ ઓછી લાંબી પેન્સિલો આવે. ખ્યાલ આવે છે વાલાઓ? અરે મોજ મજાને જલસા. ચાલો ચાલો વાલાઓ આપણે આગળ જઈએ કે ભાઈ કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટરના સંક્ષેપ. ખ્યાલ આવે? ભાઈ કિલોમીટર છે મીન્સ કે આ તમને એના એકમો દર્શાવેલા છે કે ભાઈ તમારે કેમાં તમારે લખવાનું. જો આ તમને કિમી આપેલું છે. કિમી હંમેશા લાંબા અંતર માટે હોય તો એને શું કહેવાય? કિલોમીટર. રેડી? કિલોમીટર કેની માટે? લાંબા અંતરો માટે છે. રેડી? મીટર છે તો કે મીડિયમ, મધ્યમ,
રેડી? મધ્યમ લંબાઈના અંતરો, સેમી છે તો કે પેન્સિલ છે નાના માપના અંતરો માટે. ખ્યાલ આવે છે? કેવા? નાની લંબાઈના એકમો સેન્ટીમીટર કે નાના પછી આ છે મિલીમીટર, સાવ નાના એકમો માટે. ખ્યાલ આવે છે? મિલીમીટર કેની માટે? કે ભાઈ તમારા પપ્પા જો હીરા ઘસતા હોય, રેડી, તો એમાં પણ મિલીમીટર મીન્સ કે એના કરતા પણ નાની સાઈઝનો હીરો આવે. ખ્યાલ આવે? જરી ગમતો તમે આટલો ગમતો આંગળીમાં પકડો ને એટલો ગમતો હીરો આવે. તો એની સાઈઝ કઈ રીતે માપે સર? એની માટેના પણ મશીન આવે છે કે ભાઈ જે મિલીમીટર કરતા પણ નાની સાઈઝ છે ને એ મેજર કરે. ખ્યાલ આવે વાલાઓ? ખ્યાલ આવી ગયો તમને? કે ભાઈ કિલોમીટર, એના કરતા નાનું મીટર, એના કરતા નાનું સેન્ટીમીટર, ને એના કરતા નાનું એટલે મિલીમીટર. વાલાવ. અને ભાઈ જો વાલાવ, તમારે આવા જોરદાર જક્કાસ એક નંબર વિડીયો જોવા છે ને વાલા, તો કાંઈ કરવાનું નથી, ખાલી આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, એટલે મસ્ત મજાના છે ને તમને એફર્ટ મળતા રહે. ખ્યાલ આવે? તમે જો લાઈક છે ને સબસ્ક્રાઇબ ચાલુ રાખશો અને ભાઈ તમે ભાઈ જો વિડીયોને શેર કરવાનું ભૂલશો જ નહીં, અને વિડીયોમાં કમેન્ટ કરવાનું તો હાવ ભૂલવાનું નહીં. જો આવું ને આવું તમે ચાલુ રાખશો, મજા જ આવી જાય. તો ભાઈ હું તમને ક્લિયર કહું છું કે તમારા બધા જેટલા પણ ડાઉટ છે ને મગજમાં, વિજ્ઞાનને લગતા, મેથ્સને લગતા, રેડી, ઇંગ્લિશને લગતા, સમાજને લગતા, બધા છે ને આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ ચેનલમાં ક્લિયર થઈ જ જાય બાળકો. તમારે ક્યાંય બીજે જવું પડશે જ નહીં. આ ચોખ્ખું તમને કીધું. ખ્યાલ આવે છે? તો ચાલો હવે આપણે આગળ વધીએ થોડો. કે ભાઈ એકમના સંક્ષેપ પછી પૂર્ણ વિરામ ન મૂકવું. ખ્યાલ આવે છે? ભાઈ ઘણા બાળકો એવા હોય કે લખે ભાઈ 10 કિમી પછી આમ મસ્ત મજાનો ડોટ મૂકે. ભાઈ કિમી એટલે ડોટ શું કામ મૂકે છે ભાઈ? શું કામ આ ડોટ મૂકે છે? કઈ કારણ છે ભાઈ ડોટ મૂકવાનું? ભાઈ ડોટ મૂકવાનું કારણ એટલે કે ભાઈ 10 કિમી એટલે કઈ પૂરું થઈ જતું નથી ભાઈ. એકમ પછી હંમેશા છે ને કાંઈ ડોટ બોટ આવશે નહીં. ખ્યાલ આવે? એટલે કે એકમ પછી પૂર્ણ વિરામ મૂકવું એ કેવી પદ્ધતિ છે? આ ખોટી પદ્ધતિ. જો પૂર્ણ વિરામ મૂકેલું છે, આ કેવી છે? ખોટી પદ્ધતિ. ખ્યાલ આવે છે? આ કેવી છે? સાચી પદ્ધતિ. જો પાછળ પૂર્ણ વિરામ મૂકેલો નથી, રેડી, એટલે કે અહીંયા શું મૂકેલું છે? પાછળ પૂર્ણ વિરામ મૂકેલો છે. વિરામ મૂકેલો છે અને આમાં શું છે? તો કે પૂર્ણ વિરામ મૂકેલો નથી. ખ્યાલ આવે છે મારા વાલીડા? મોજ મજા અને જલસાના જાગીરદાર. ચાલો, મજા આવી ગઈ. ચાલો સાહેબ. તો વાલીડા હું છે ને તમને એક મસ્ત મજાનું તમને કહી દઉં કે ભાઈ જો આપણે પેલા કેની ચર્ચા કરી? કિલોમીટરની, પછી તો કે મીટરની, પછી તો કે સેન્ટીમીટરની, પછી તો કે મિલીમીટરની. રેડી? આ બધા એકમો છે ને એકબીજાને લગતા છે, તો તમને ખબર છે કે ભાઈ કિલોમીટર એટલે તો કે 1 કિમી એટલે શું થાય? વાલા, તો કે 1000 મીટર થાય. અને 1 મીટર એટલે શું થાય? તો કે 100 સેમી થાય. અને 1 સેમી એટલે શું થાય વાલા? 10 મિલીમીટર થાય. ખ્યાલ આવે છે? વાલા? અને 1 મારે મિલીમીટર જોતું છે, તો શું કરવાનું મારે? 1 સેમી ભાગ્યા 10. ખ્યાલ આવે છે? 1 સેમી ભાગ્યા 10 સેન્ટીમીટર થાય. આવું થાય વાલા. જો આવું મસ્ત મજાનું ખ્યાલ આવી ગયો તમને, તો ભાઈ પરીક્ષામાં છે ને સાચું કહું છું તમને 1 નંબર બાળકો. તમે ભાઈ આ ચેપ્ટરમાં કોઈ પ્રકારની ભૂલ કરશો નહીં. અને ભાઈ જો એકમ પછી કદી પણ પૂર્ણ વિરામ મૂકવો નહીં. પૂર્ણ વિરામ મૂકવો નહીં. રેડી? એકમ પછી શું કરવાનું બાળા? ક્યારેય પૂર્ણ વિરામ મૂકવાનો નહીં. જો તમે એકમ પછી પૂર્ણ વિરામ મૂકશો તો એ કેવી પદ્ધતિ છે? એકમ પછી પૂર્ણ વિરામ
મૂકવું એ કેવી તો કે ખોટી પદ્ધતિ છે. એક જ મિનિટ હો વાલાડાઓ. ખ્યાલ આવે? કેવી પદ્ધતિ? ખોટી પદ્ધતિ છે. ખ્યાલ આવે છે વાલા? હે મોજ મજા ને જલસા. અરે વાલીડાઓ ચાલો હવે ભાઈ આપણે આગળ વધી જઈએ કે ભાઈ વસ્તુનું છે ને યોગ્ય વસ્તુ અનુસાર યોગ્ય આપણે માપન કરવું છે અને એ ઉપકરણ પસંદ કરવું. ભાઈ નાની વસ્તુ માટે આપણે માપપટ્ટી લીધી, ખ્યાલ છે. લાંબી વસ્તુ માટે આપણે મીટર પટ્ટી લીધી, પણ વળાંક વાળી વસ્તુ માટે શું કરશું આપણે? ભાઈ વળાંક વાળી વસ્તુ માટે જે કાપડની આવે છે, કેની આવે છે? કાપડની માપન પટ્ટીનો ઉપયોગ કરશું. ખ્યાલ આવે છે? વળાંક વાળી વસ્તુ માટે જો આ તમને દેખાય છે આ પ્રકારની આ કાપડની શું છે માપ પટ્ટીનો શું કરવાનો છે વાલા? આપણે ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? જેમ ભાઈ જો તમને કહી દઉં વાલા કે ભાઈ એ આપણે યોગ્ય મીન્સ કે નાની વસ્તુ માટે આપણે યોગ્ય માપપટ્ટીનો ઉપયોગ કરીશું, મોટી વસ્તુ માટે આપણે યોગ્ય માપપટ્ટીનો ઉપયોગ કરીશું. એમ આપણે નાની વસ્તુ મીન્સ કે જે વળાંક વાળી કોઈ વસ્તુ છે, ઉબડ ખાબડ એને આપણે માપવું છે. કાપડ છે, હવે કાપડ છે એ કોઈ પણ રીતે આપણે માપી શકીએ. ખ્યાલ આવે કે નહીં? કાપડ છે એ ગમે એમ તમે કરો તો વળાંક વળી જાય, પણ એને આપણે માપવું છે. ગમે એમ વળેલી વસ્તુ છે એને મારે માપવી છે, તો એની માટે શું કરીશું? કોઈ ગોળ થાંભલો છે, ગોળ થાંભલાને મારે માપવું છે, તો એની માટે મારે શું કરવાનું? એની માટે મારે કઈ સીધી સ્કેલ તો ચાલે નહીં. એની માટે મારે કાપડની જે બનાવેલી હોય, કાપડ આવે છે, પછી પ્લાસ્ટિક આવે છે, એની બનાવેલી મીન્સ કે શું આવે છે? એ માપપટ્ટી આવે. એ માપપટ્ટીનો ઉપયોગ કરો. જો તમને જે અહીંયા દેખાય છે 1 નંબર માપપટ્ટી છે કે નહીં? એટલે યોગ્ય રીતે યોગ્ય વસ્તુ માટે શું કરવાની છે? પસંદગી કરવાની છે. હે વાલા? જો આની ઉપરથી છે ને હું તમને એક મસ્ત મજાનો એક સવાલ પૂછું. ખ્યાલ આવે છે? એ સવાલ શું છે કે ભાઈ તમારા માતા પિતા છે, એ મહેનત કરે છે, એ તો તમને પણ ખબર છે. ભાઈ માતા પિતા એ મહેનત કરે છે કોની માટે? તો કે તમારા માટે. એ હંમેશને માટે તમે જોવો તો શું કરે છે? તો કે આપણા કીધા વગર એ સ્કૂલની ફી ભરી દે છે. અને આપણી માટે જ શું કરે? તો કે આપણી માટે હંમેશને માટે તમે જોવો ને તો ખાવાનું લઈ આવે, બધી બહાર આપણને ફરવા લઈ જાય છે, હોટલમાં જમાડે છે, આપણી માટે નવા નવા કપડાં લઈ આવે છે, પણ આપણા કીધા વગર બધું કામ થાય છે. પણ જ્યારે એ લોકો પણ કામ કરે છે, મીન્સ કે આખો દિવસ સવારના ગયા હોય તે સાંજે પાછા ઘરે આવે, અને એમાંય પાછા તમે જો સામા ઉભા હોય તો ગમે એટલા થાકી ગયા હોય તોય તમારી સામે તો શું કરશે? સ્માઇલ જ કરશે. અને એ આપણને ઘરે આવીને ખાલી એટલું પૂછે કે ભાઈ તારે વાંચવા બેસવાનું છે? એ આપણને એટલું કે ભાઈ તું વાંચવા બેસી, અને આપણે તરત એને કહી દઈએ ભાઈ હું થાકી ગયો છું. ભાઈ તમે કઈ ઈટું વીણવા ગયા હતા? ખ્યાલ આવે છે? તમે કઈ એવું કામ કરી લીધું કે ભાઈ તમે થાકી ગયા હોય? પણ ભાઈ એના પણ સપના છે ને એ છોડીને એ તમારી માટે મહેનત કરે છે. કોના? તો કે માતા પિતાના પણ એક સપના હતા, એ સપના છોડીને છે ને તમારી હાટુ મહેનત કરે છે. કેમ કે તમારા સપના એને પૂરા કરવા છે. તો બાળકો તમારી પણ છે ને એક ફરજ બને કે ભાઈ તમે એ મહેનત કરીને એનું નામ રોશન કરીને તમે એના સપના પૂરા કરી શકો. ક્યારે? કે જ્યારે તમે ભણતરમાં એટલું ખૂબ જ કોન્સન્ટ્રેટ થી તમે ધ્યાન આપો તો શું થાય? તો કે એના પણ સપના પૂરા થાય, અને સાથે સાથે તમારા તો સપના પૂરા થશે. ખ્યાલ આવે છે વાલા? તો હંમેશા છે ને માતા પિતાની વાત માનવી જોઈએ. કેમ કે જો માતા પિતા છે ને એક એવી વસ્તુ છે, એ કોઈ દી તમારું ખરાબ ઈચ્છશે નહીં. દુનિયામાં કોઈ પણ માણસ છે એ તમારું ખરાબ ઈચ્છે, પણ માતા પિતા છે ને ક્યારેય કોઈ બાળકનું ખરાબ ઈચ્છતા નથી. પછી 1% ની વાત અલગ છે. ખ્યાલ આવે છે? 1% ની વાત અલગ છે. પણ ભાઈ દુનિયામાં કોઈ એવા માતા પિતા નથી કે જે પોતાના બાળકનું ખરાબ ઈચ્છતા હોય. એ આપણને ભણવાનું બેસવાનું કે તો આપણે શું કામ કે ભાઈ આપણે ભણી ગણીને કોઈ મોટી પદવી ઉપર પહોંચીએ તો કોને સન્માન મળશે? તમને તો મળશે જ, પણ સાથે સાથે માતા પિતાને પણ છે ને વાલા એ ગર્વ થશે. ખ્યાલ આવે છે મારા વાલા? તો છે ને વાલા હંમેશા માતા પિતાની વાત માનવી જોઈએ, અને આપણે હંમેશા છે ને વાલા ક્યાં? તો કે ભણતરમાં ધ્યાન આપવું જોઈએ. જો તમારી પાસે અત્યારે સમય છે, બધું છે, તો આ ફોન બોન મૂકીને છે ને થોડીક વાર ભણવામાં ધ્યાન આપો ને તો મસ્ત મજાના તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, અને પરીક્ષામાં જે પૂછાવાનું છે એનું રિવિઝન પણ થઈ જાય. ખ્યાલ આવે છે? તો ચાલો હવે આપણે ફરીથી આપણે આવી જઈએ અને કે ભાઈ વક્ર રેખાની લંબાઈ માપવી છે મારે. કેની લંબાઈ માપવી છે? વક્ર રેખાની. કઈ રીતે મારે લંબાઈ માપી છે? કીધું કે વક્ર રેખા સીધી નથી,
વક્રરેખા કેવી? સીધી નથી, એટલે કે દોરી અથવા તો લવચિક માપપટ્ટી એની માટે ઉપયોગી છે. દોરી અથવા તો લવચિક માપપટ્ટી કેવી છે? એની માટે ઉપયોગી છે. લવચિક એટલે કે ભાઈ જે શું થાય? સ્ટ્રેટ હોય નહીં, કે જે વળાંક વળી શકે એવી માપપટ્ટીની આપણે શું છે તો કે દોરી સીધી કરીને તમે લંબાઈ માપી શકો છો. જો દોરી સીધી કરીને તમે લંબાઈ માપી શકો, ખ્યાલ આવે. પણ એ દોરીને મારે માપવી હોય તો તમે એ કઈ રીતે? તો કે લવચિક તમારી પાસે માપપટ્ટી હોય એવી કે જે શું કરતી હોય? વળાંક વળી શકતી હોય, વળાંક વાળી માપપટ્ટી હોય, તો એની માટે તમે એનો ઉપયોગ કરી શકો. વાલા ખ્યાલ આવે છે? કેવી? જો તમે દોરીથી લંબાઈ માપી શકો વાલા. કેનાથી વાલા? દોરીથી. પણ તમે લંબાઈ માપી શકો અને સાથે સાથે તમે કેવી આવે? તો કે લવચિક પટ્ટી વડે પણ લંબાઈ માપી શકો. ખ્યાલ આવે છે વાલાઓ? ખ્યાલ આવી ગયો? મારા વાલીડાઓ, ભાઈ મોજ મજાને જાગીરદારના જલસાઓ. ચાલો 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 ચાલો. હવે દોરીથી વક્રરેખા માપવાની રીત જો. દોરીને વક્રરેખા પર ગોઠવવાની. આ એક વક્રરેખા છે, મારે માપવી છે. રેડી? મીન્સ કે શું કરી? સૌથી પહેલા દોરીને એના પ્રમાણમાં ગોઠવી દઈશ. જો આ મસ્ત મજાની દોરી એને ગોઠવી દીધી છે. ખ્યાલ આવે છે? આ વક્રરેખા છે, દોરીને શું કરીશ? વક્રરેખામાં ગોઠવી દઈશ. અને એ દોરીને પછી શું કરીશ? સીધી કરીને હું મારી માપન પટ્ટી વડે શું કરીશ? એનું માપ લઈ લઈશ. ખ્યાલ આવે છે? જો આવી વસ્તુ હોય તો ત્યાં માપન પટ્ટી પણ કામ કરે નહીં. ખ્યાલ આવે છે? ભાઈ આવી રીતના છે તો અહીંયા કઈ માપન પટ્ટી કામ કરે ને, અહીંયા શું કામ કરે? દોરી જ કામ કરે. ખ્યાલ આવે છે તમને? તો એટલી માટે પણ આપણામાં શું હોવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ માપન પટ્ટીનો ઉપયોગ કરાય, એને આ જગ્યાએ કેનો ઉપયોગ કરાય? દોરીથી માપન કરાય. દોરીથી શું કરાય? માપન કરાય. રેડી? એટલે કે બંને છેડા કેવા છે? ચિહ્નિત. જો આ ચિહ્નિત કરો અને દોરી સીધી કરીને માપન પટ્ટીથી માપો. ખ્યાલ આવે છે? બંને છેડાને શું કરવાના? ચિહ્નિત કરી દેવાના અને બંને છેડાને સીધા કરીને પછી દોરીથી માપવાનું અને પછી દોરીને માપન પટ્ટી વડે માપી લેવાની. એનાથી શું થયું વાલા? ખ્યાલ આવે છે તમને? એનાથી તમને ખબર પડશે કે ભાઈ દોરીનું માપ કેટલું હતું અને દોરીએ માપેલા જે આ વળાંક વાળી પટ્ટી હતી એનું માપ કેટલું હતું એ તમને કઈ રીતે? ચોક્કસ રીતે ખબર પડી જાય. કેનાથી? તમારે જો વળાંક વાળી વક્રરેખા છે, તમારે એને માપવી છે તો તમે કેના વડે માપશો વાલા? દોરીથી તમે માપશો. કેના વડે? તો કે દોરીથી. રેડી? ચાલો હવે આપણે આગળ જઈએ કે ભાઈ તમારે આવી જોરદાર જક્કાસ 1 નંબર ભાઈ વાલા છે, નોટ્સ જોતી છે, પીડીએફ જોતી છે, તો ખાલી એક જ વસ્તુનું તમારે કામ કરવાનું. શું કામ કરવાનું છે? વિદ્યાકુલ ગુજરાતી આપણી જે એપ છે ને, એને આપણે મસ્ત મજાની મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની, કે જેના થકી જો આપણને લાભ કેટલા મળે ને, એ પણ ફ્રીમાં. એક તો સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સાથે સાથે પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે અને વાલા એમસીક્યુ ટેસ્ટ પણ મળશે આમાં. ખ્યાલ આવી ગયો ભાઈ? જોરદાર જક્કાસ 1 નંબર વસ્તુ છે, મજા જ આવી જાય. ચાલો હવે સ્થાનનું વર્ણન કરવું છે મારે. કેનું વર્ણન કરવું છે વાલા? સ્થાન. કઈ રીતે થશે? સ્થાન સમજવા સંદર્ભ જોઈએ. શું જોઈએ? સંદર્ભ. આવ્યું ને વાલા? સંદર્ભ એટલે કોઈ વસ્તુ નજીક કે દૂર હોય શકે, અલગ સ્થાનોથી તુલના કરી શકાય. જો હવે સંદર્ભ મારે લેવું. સંદર્ભ એટલે કોઈ એક એવું બિંદુ લઈ લઉં કે જેના થકી હું આજુબાજુના બધા અંતર છે ને એ જગ્યાએથી માપી શકું. ખ્યાલ આવે છે? કોઈ એવું બિંદુ લઈ લો. ભાઈ જો મારે આ ઘર છે, આ ઘર છે. હવે આ ઘરને હું લઉં છું, સંદર્ભ લઉં છું. ઘરને સંદર્ભ લઉં. સંદર્ભ. રેડી? આ ઘરને મેં સંદર્ભ લીધો. ઘરથી મારે બગીચો માપવો છે તો કેટલો છે? તો કે 50 મીટર છે. રેડી? ઘરથી હું શાળા માપું છું તો હાલો ભાઈ 5 કિલોમીટર છે. રેડી? ઘરથી હું બસ સ્ટેશન માપું છું તો કેટલું છે? તો કે 10 કિલોમીટર છે. હાલો ખ્યાલ આવે? કોઈ એક એવું બિંદુ તમારે ધારી લેવાનું કે જેનાથી તમે આજુબાજુના એરિયાના કોઈ પણ જગ્યાના માપ તમે માપી શકો એ જગ્યાથી. ખ્યાલ આવે? આપણે માપપટ્ટીમાં શું કરતા હતા? સૌથી પહેલા 0 ઉપર કોઈ વસ્તુને રાખતા. 0 થી આપણે
બીજા છેડા સુધીનું જે માપ આવે આપણું શું કહેવાય? સચોટ માપ કહેવાય. તો આપણી માટે જીરો છે ને, જે માપપટ્ટીનો જીરો, એ જ આપણું સંદર્ભ બિંદુ છે. ખ્યાલ આવે? જે આ ઘર છે એ માપપટ્ટીનો જીરો છે. રેડી? એટલે ત્યાંથી આપણે શરૂ કરવાનું છે કે ભાઈ શાળા સુધી, ત્યાંથી બસ સુધી અને ત્યાંથી બગીચા સુધી શરૂ કરવાનું છે. ખ્યાલ આવી ગયો તમને વાલા? સ્થાનનું વર્ણન કરવું છે તો સૌથી પહેલા સ્થાનોને સમજવા માટે કોઈ વસ્તુને શું કરવું પડશે? સંદર્ભ લેવો પડશે. શું લેવો પડશે? સંદર્ભ. એટલે સંદર્ભ બિંદુ એટલે શું? જો સ્થાન નક્કી કરવા માટે નિશ્ચિત બિંદુ હોવું જોઈએ. શું હોવું જોઈએ વાલા? નિશ્ચિત બિંદુ હોવું જોઈએ. આ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય. શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય છે. જો આ મસ્ત મજાનો આ ચોક છે, આ ચોક થી હું કરીશ તો કે સંદર્ભ લે, આ ચોક ને સંદર્ભ લઈ લીધો. હું લઈ લીધો વાલા? સંદર્ભ. રેડી? આ સંદર્ભ બિંદુ મેં આ ચોક ને લીધો, ચોક થી હું કરી ઉત્તર પૂર્વ તરફ જઈશ તો મને શું મળશે? શાળા. કેટલી છે? તો કે 5 કિલોમીટર. રેડી? દક્ષિણ પૂર્વ તરફ જઈશ તો શું મળશે મને? લાઇબ્રેરી. કેટલી છે? તો કે 10 કિલોમીટર. રેડી? ત્યાંથી હું દક્ષિણ પશ્ચિમ તરફ જાય તો ત્યાં બજાર છે. કેટલી છે? તો કે 2 કિલોમીટર. ખ્યાલ આવે છે? એક જગ્યાનું માપ છે. આ મારી જગ્યા હું અહીંયા ઉભો હોઈશ ને તો મારું માપ 0 થઈ જાય. કેટલું થઈ જાય? 0. 0 થી 2 કિલોમીટર સુધીનું માપ ક્યાંનું છે? તો કે બજાર સુધીનું. 0 થી 10 સુધીનું માપ કેનું છે? તો કે લાઇબ્રેરીનું. 0 થી શાળા સુધીનું માપ કેટલું? તો કે 5 કિલોમીટર. રેડી? પછી 0 થી ઘર સુધીનું માપ મારે માપવું છે તો કેટલું થયું? હાલો 1 કિલોમીટર છે. ખ્યાલ આવે છે? બધું તમને કેના તો કે એક સંદર્ભ તમારે ધારવો પડશે. એક નિશ્ચિત બિંદુ તમારે નક્કી કરવું પડશે કે જેના થકી તમે આજુબાજુના એરિયાના બધા માપ માપી શકો. ખ્યાલ આવે છે? એટલે કોને સંદર્ભ બિંદુ કીધું છે? તો કે સ્થાન નક્કી કરવા નિશ્ચિત બિંદુ જોઈએ. આ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય કે ભાઈ સ્થાન નક્કી કરવા. સ્થાન નક્કી કરવા માટે એક નિશ્ચિત બિંદુ જોઈએ. નિશ્ચિત બિંદુ જોઈએ. તેને શું કહેવાય વાલા? સંદર્ભ બિંદુ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે કે બીજા સ્થળોનું સ્થાન તેની સાપેક્ષ જણાય છે. એની સાપેક્ષે છે કેનું જણાય? તો કે જો શાળાનું, લાઇબ્રેરીનું, બજારનું, ઘરનું, આ બધાનું સ્થાન કેના મારફતે, કેને સંદર્ભ લઈને? તો કે એક આ જે સંદર્ભ બિંદુ ચોક છે એને લઈને શું થાય? બાજુબાજુના બધા વિસ્તારનું સંદર્ભ બિંદુ જાણી શકાય. વાલો ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયા હોય ને તો ભાઈ મસ્ત મજાનું છે ને નાનું એવું હાર્ટ શેપ ની ભાઈ એ દીરડું એ કમેન્ટમાં વરસાવી દેજો વાલા, મજા આવી જાય. ચાલો હવે કબડ્ડીના મેદાન માટે રેખાઓ દોરવી છે મારે. કેના માટે? કબડ્ડીના મેદાન માટે મારે રેખાઓ દોરવી. તો પહેલા તો એક સંદર્ભ બિંદુ નક્કી કરીશ. શું નક્કી કરીશ? સંદર્ભ બિંદુ. મીન્સ કે કોઈ એક એવો છેડો નક્કી કરી કે ભાઈ ત્યાંથી મારે શું કરવાનું છે? મેદાન દોરવાનું છે. ખ્યાલ આવે છે? કોઈ એક એવું ભાઈ આ છેડો મેં નક્કી કર્યો, ભાઈ અહીંથી હું છે ને બધી સાઈડના મેદાન નક્કી કરી. અહીંથી એક સીધો પટ્ટો ગારીશ, એક આડો પટ્ટો ગારીશ. ખ્યાલ આવે છે? આ એક મારું શું થઈ ગયું? સંદર્ભ બિંદુ થઈ ગયું. અને માપપટ્ટીથી અંતર માપન યોગ્ય જગ્યાએ રેખા દોરો. ખ્યાલ આવે છે? કબડ્ડીના મેદાન માટે શું કર્યું એને? કોઈ એક સંદર્ભ બિંદુ લેવું પડે કે જેનાથી મેં સીધી રેખા દોરી. રેડી? કોઈ એક શું ધારેલું છે? કોઈ એક સંદર્ભ બિંદુ ધારવું પડશે. ખ્યાલ આવે? કોઈ એક સંદર્ભ બિંદુ શું કરવું પડશે? ધારવું પડશે કે જેના થકી ખબર પડશે કે ભાઈ આ માપ છે એ સીધી રેખા અહીંથી દોરવાની, પછી આ બિંદુથી સીધી આડી રેખા આ બાજુ દોરવાની. ખ્યાલ આવે? એક સંદર્ભ બિંદુ ધારવાથી ઘણું બધું તમારું કામ છે ને સરળ થઈ જાય છે. ખ્યાલ આવે છે વાલાઓ? ચાલો કિલોમીટર દર્શાવતા માઇલસ્ટોન દેખાય તમને? જો દિલ્હી છે ભાઈ 70 કિલોમીટર, પછી થોડાક આગળ જાવ તો 60 કિલોમીટર વધ્યું, 50 વધ્યું, 40 વધ્યું, 20 વધ્યું. ખ્યાલ આવે છે? આ શું છે? તો કે આ સંદર્ભ બિંદુ દર્શાવે. મીન્સ કે આ તમને રસ્તા ઉપર તમારું જે સ્થાન છે દિલ્હી છે એ કેટલું દૂર છે હવે એ તમને દર્શાવે છે. એટલે કે આને માઇલસ્ટોન કહેવાય. શું વેલા? માઇલસ્ટોન. માઇલસ્ટોન છે ને હંમેશા અંતર બતાવે. શું બતાવે? અંતર. મીન્સ કે ઉદાહરણ તરીકે દિલ્હી 70 કિલોમીટર છે તો આગળ વધતા સંખ્યા બદલાય છે. આગળ વધતા શું થાય? સંખ્યા બદલાય. ધીમે ધીમે કે એક ને એક સંખ્યા રે નહીં. જેમ જેમ તમે આગળ વધો એમ સંખ્યા બદલાય. દિલ્હી સંદર્ભ બિંદુ તરીકે લીધું છે. દિલ્હી સંદર્ભ બિંદુ એટલે કે માઇલસ્ટોન દિલ્હીથી અંતર બતાવે છે. માઇલસ્ટોન શું બતાવે? દિલ્હીથી અંતર બતાવે. ખ્યાલ આવે છે? આપણે સંદર્ભ બિંદુ કોને લીધું? સંદર્ભ બિંદુ એ દિલ્હીને લેવામાં આવ્યું. સંદર્ભ બિંદુ દિલ્હીને આપણે ધારેલું છે. ખ્યાલ આવે છે?
આ દિલ્હીને આપણે સંદર્ભ બિંદુ ધારેલું એટલે શું થયું તો કે દિલ્હીથી હવે જેટલો પાય આવી ને પેલા 0 કિમી હતું, પછી તો કે 10 કિમી દૂર ગયો, પછી ત્યાંથી 20 કિમી દૂર ગયો, ખ્યાલ આવે છે? એમ ધીમે ધીમે જેટલો આગળ જાય છે એટલો શું થાય તો કે દિલ્હીથી દૂર જતો જાય. પણ એટલા માટે મારું સંદર્ભ બિંદુ શું છે તો કે દિલ્હી છે, ખ્યાલ આવે છે? દિલ્હી અહીં સંદર્ભ બિંદુ છે એટલે કે દિલ્હી 70 કિમી એટલે કે 70 કિમી દૂર છે. તમે કોઈ પણ વસ્તુને સંદર્ભ બિંદુ લઈ લો ને પછી ત્યાંથી તમારે માપ માપવાનું. મીન્સ કે જો હું આ જગ્યાએ ઊભો છું ત્યાંથી હવે 10 ડગલા આગળ હાલું તો મારું સંદર્ભ બિંદુ અહીંથી થઈ જાય કે ભાઈ અહીંથી મીન્સ કે જે જગ્યાએ હું અત્યારે ઊભો છું એ જગ્યાથી મારું માઇલસ્ટોન કેટલું તો કે 10 ડગલા. પણ વધારે લંબાઈ એટલે એને આપણે શું કહીએ માઇલસ્ટોન કહીએ. શું કહીએ? માઇલસ્ટોન. ખ્યાલ આવે છે? ચાલો, માઇલસ્ટોન શું સૂચવે છે તો કે માઇલસ્ટોન માર્ગ પરનું અંતર બતાવે. માઇલસ્ટોન શું બતાવે? માર્ગ પરનું અંતર. જો ભાઈ તમારો છે ને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. માર્ગ પરનું અંતર કોણ બતાવે? એ માઇલસ્ટોન બતાવે. શું બતાવે? માઇલસ્ટોન. અને માઇલસ્ટોન કેમ કહેવામાં આવે છે? કેમ કે ભાઈ પેલાના સમયમાં છે ને એ ખ્યાલ આવે છે તમને માઇલમાં અંતર કાપવામાં આવતું. કેમાં? માઇલમાં. રેડી? અને માઇલ એટલે કે અંતર અને આ જે પથ્થર છે એને શું કહેવાય? સ્ટોન. એટલે કે જે અંતર લખેલા પથ્થરો છે એને શું કહેવાય? માઇલસ્ટોન કહેવામાં આવે છે. માઇલસ્ટોન શું દર્શાવે તો કે અંતર દર્શાવે. અને તે ગંતવ્ય સ્થળ કેટલું દૂર છે મીન્સ કે આપણે જે સંદર્ભ બિંદુ લખેલું છે સંદર્ભ સ્થળ એ કેટલું દૂર છે એ આપણને સમજાવે છે. કે ભાઈ આપણું સંદર્ભ સ્થળ કેટલું દૂર છે તે દર્શાવે છે. કોણ? તો કે આ માઇલસ્ટોન. ખ્યાલ આવે છે? સંખ્યા ઘટે એટલે કે આપણે સ્થળની નજીક જઈ રહ્યા છીએ. રેડી? માઇલસ્ટોનમાં ધીમે ધીમે શું થાય? સંખ્યા ઘટતી જાય તો આપણે શું કરી રહ્યા છીએ? આપણે ધીમે ધીમે એ જગ્યાની નજીક જઈ રહ્યા છીએ. ખ્યાલ આવે છે વાલાઓ? ભાઈ જો મજા આવી ગઈ ને? માઇલસ્ટોન થી સ્થળની નજીક કેવી રીતે જાણી શકાય તો કે માઇલસ્ટોન પર લખેલી સંખ્યા ધ્યાનમાં લેવાની. જો પેલા 20 હતી પછી ત્યાંથી આગળ જાવ એટલે 15 થઈ ગઈ, ત્યાંથી આગળ જાવ 10 થઈ ગઈ, ત્યાંથી આગળ જાવ 5 થઈ ગઈ, ત્યાંથી આગળ જાવ 0 થઈ ગઈ. ખ્યાલ આવે છે? ધીમે ધીમે જેમ જેમ તમે આગળ જાઓ ને એમ સંખ્યા કેવી થાય? બદલાતી જાય. મીન્સ કે ઓછી થતી જાય. આગળ વધતા સંખ્યા કેવી થાય? બદલાતી જાય. અને સંખ્યા ઓછી સંખ્યા ગંતવ્ય નજીક હોવાનો સંકેત આપે છે. જેમ જેમ સંખ્યા ઓછી થઈ એમ તમને શું ખ્યાલ આવશે એવાલા? જેમ જેમ સંખ્યા ઓછી થઈ ને એ સંખ્યા મીન્સ કે બતાવશે કે તમારું જે સંદર્ભ બિંદુ છે એ તમારાથી હવે નજીક આવી રહ્યો છે. ચાલો ભલા સ્થાન ક્યારે બદલાય કે ભાઈ વસ્તુનું સ્થાન સંદર્ભ બિંદુની સરખામણીમાં જોવામાં આવે. ખ્યાલ આવે? કેની સરખામણીમાં? સંદર્ભ બિંદુ. કોઈ એક હાલો મેં એક જગ્યા ધારી લીધી મીન્સ કે મેં દિલ્હી ધારી લીધું. રેડી? દિલ્હી. રેડી? દિલ્હી ધારી લીધું તો હવે દિલ્હી છે ને આપણે ઘણા બધા રસ્તાથી જઈ શકીએ. જઈ શકીએ કે નહીં? હું જો પંજાબ બાજુ હોય તો ત્યાંથી પણ દિલ્હી જઈ શકું, ગુજરાત બાજુ હોય ત્યાંથી પણ દિલ્હી જઈ શકું, કર્ણાટક હોય તો ત્યાંથી પણ દિલ્હી જઈ શકું, હિમાચલ હોય તો ત્યાંથી પણ દિલ્હી જઈ શકું, કાશ્મીર હોય તો ત્યાંથી પણ દિલ્હી જઈ શકું. ખ્યાલ આવે છે? તો એક સંદર્ભ બિંદુ તરીકે મેં શું લીધું? દિલ્હી લીધું. ત્યાંથી મારે આજુબાજુના બધા વિસ્તારના છે ને મારે સ્થાન ત્યાંથી જણાઈ જાય. એટલે સમય સાથે સ્થાન બદલાય તો વસ્તુ ગતિમાન છે એવું કહેવામાં આવે. ખ્યાલ આવે? વસ્તુ ગતિમાં છે એ ક્યારે કહેવામાં આવે? કે ભાઈ સમય સાથે શું થાય? એનું સ્થાન બદલાય. શું બદલાય વાલા? સમય સાથે તેનું સ્થાન બદલાય એટલે વસ્તુ કેવી છે? ગતિમાં છે એવું કહેવામાં આવે. સ્થાન ન બદલાય તો વસ્તુ કેવી છે? સ્થિર છે. ખ્યાલ આવે છે? સ્થાન ન બદલાય તો વસ્તુ સ્થિર છે. ખ્યાલ આવે છે? સ્થાન ન બદલાય તો વસ્તુ કેવી છે? સ્થિર છે. અરે સર મજા આવી ગઈ. ચાલો ભાઈ જો તમારે આવા નવા જોરદાર જક્કાસ વિડીયો જોવો હોય ને વાલા તો ક્યાં? સૌથી બેસ્ટ ચેનલ યુટ્યુબ પર ગુજરાતની એજ્યુકેશન ચેનલ સૌથી બેસ્ટ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8. ખ્યાલ આવે છે તમને? તમારા ભાઈબંધ મિત્રો તમારા જેટલા પણ સખા સહેલી હોય બધાને આપણી આ ચેનલ શેર કરી દેવાની. ખ્યાલ આવે છે? વાલો તમારા સ્કૂલના ગ્રુપ હોય, તમારા શાળાના હોય, તમારા ટ્યુશન બધામાં તમને જો મજા આવી જાય ને તો આપણી આ ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. ખ્યાલ આવે? અને આપણા ભાઈ આ વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું તો સાવ ભૂલવાનું નહીં. વાલાઓ અને ભાઈ આગળનો વિડીયો છે ને એટલો મજેદાર છે ને મજા જ આવી જાય. ભાઈ જો આમાં માઇલસ્ટોન ને સંદર્ભ બિંદુ તમને કેમ મજા આવી ગઈ એમ આગળના વિડીયોમાં છે ને હજી ઘણી બધી એવી નવી
વાતો છે, નવા નવા કોન્સેપ્ટ છે, જે તમારે આખા આ જે ચેપ્ટર છે ને માપન વાળું, એ તમારે આખી આમ છે ને તમારી માહિતી બદલી દે. ખ્યાલ આવે છે વાલો? તો ભાઈ આગળના વિડીયોને જોવાનું સ્કીપ કરવાનું નથી. ખ્યાલ આવે છે? ચાલો તો આજના વિડીયોથી વિદાય લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.